નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો ધોરણ 10 ની અંદર છે અને 2026 માં બોર્ડની પરીક્ષા આપવાના છે, એ વિદ્યાર્થીઓને કેટલાય સમયથી રાહ જોવાતી હોય કે ભાઈ દિવાલીપુરા યુથના એટલે કે આપણી TDY ના IMP ક્યારે આવે છે. આપણી ચેનલનો ઇતિહાસ છે કે ભાઈ છેલ્લા 9 વર્ષથી આપણી ચેનલ પર જે IMP પ્રોવાઈડ કરવામાં આવે છે એના પર આખા ગુજરાતના વિદ્યાર્થીઓ આંખો બંધ કરીને ભરોસો કરે છે. ઇવન ટીચર્સ પણ અને સ્કૂલ્સ પણ એને શેર કરતા હોય છે, કેમ કે આપણા જે IMP હોય છે એ ઓથેન્ટિક હોય છે અને દર વર્ષે વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય છે. તો આજે અમારી પાસે તમારો જે ગુજરાતી વિષય છે ફર્સ્ટ લેંગ્વેજ, એના તમામ IMP નું લિસ્ટ આવી ગયું છે, જે તમને આ જ વિડીયોની અંદર મળી જશે. મતલબ કે તમારે નિબંધના IMP જોઈતા હોય, અર્થ વિસ્તારના, અહેવાલના વિસ્તૃત પ્રશ્નો જે 2 માર્ક્સ 3 માર્ક્સની અંદર તમને જે પૂછાય છે, મોટા સવાલ 4 માર્ક્સમાં પૂછાય છે, ત્યારબાદ સંક્ષિપ્તીકરણ, વ્યાકરણ ક્યાંથી તૈયાર કરવાનું અને હેતુલક્ષીમાં તમારે જો પૂરા માર્ક્સ લાવવા હોય તો કેવી રીતે આવી શકે, એ તમામ વસ્તુ તમને આ એક જ વિડીયોની અંદર મળી જશે. કેમ કે આપણું સ્લોગન જ છે કે નો ટાઈમ પાસ, ઓનલી ટોપ ક્લાસ વિથ TDY માસ્ટર ક્લાસ. તો છેક સુધી જોડાયેલા રહેજો. તમારી ગુજરાતીની તમે પ્રથમ પરીક્ષામાં શું રિઝલ્ટ લાયા ભૂલી જાઓ, સેકન્ડ પરીક્ષામાં તમારા માર્ક્સ કપાયા ભૂલી જાઓ. આ વિડીયો જોયા પછી તમે જો બોર્ડની પરીક્ષાની તૈયારી કરશો ને, હું તમને ગેરંટી આપું છું કે તમે બોર્ડના પેપરની અંદર ધજિયા ઉડાઈ દેશો અને તમે જે ધાર્યું છે ને એના કરતાં પણ સારું પરિણામ તમે લઈને આવશો. એટલા માટે તમામ વિદ્યાર્થીઓ નોટ પેન લઈને રેડી લઈ જાઓ, કેમ કે હવે TDY ના IMP આવી ગયા છે કે જે આખા ગુજરાતની અંદર દર વર્ષે ડંકો વગાડે છે અને આ વર્ષે પણ ભાઈ તમારી જોડે વગાડવાનો છે. તમે જો આ વિડીયો પર આવી ગયા હોય તો તમારે ખાલી એક જ વસ્તુ કરવાની છે. શું? આ વિડીયોને અંત સુધી જોતો રહેવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 11,000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે ભાઈ 11,000 લાઈક તો આમ વિદ્યાર્થીઓ કરી દેશે. કેમ કે આ ચેનલ પર વિદ્યાર્થીઓને ભરોસો જ એટલો બધો છે. તો જેને લાઈક ના કરી હોય ફટાફટ લાઈકનું બટન દબાવી દો, કેમ કે જેવો લાઈકનો ટાર્ગેટ કમ્પ્લીટ થશે હું તમને વિજ્ઞાનના આવા જ ઓથેન્ટિક IMP આપી દઈશ. તો જેટલું ઝડપથી તમે લાઈક કરશો એટલા ઝડપથી તમને IMP મળી જશે. તો જેને લાઈક ના કરી હોય ફટાફટ કરી લેજો. જો તમે આ ચેનલ પર નવા આવેલા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે હવે જે આ ચેનલ તૈયારી કરાવશે ને એ આખા ગુજરાતની અંદર તમને કોઈ નહીં કરાવે અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ ની અંદર. કેમ કે ઘણા બધા તમને ક્રેશ કોર્સ, ક્રેશ બેચ અને ઘણું બધું મટીરિયલ પધરાયા પછી તમને કદાચ રિવિઝન કરાવશે અને બધું જ કરાવશે. અહીંયા જે IMP આપવામાં આવશે એ IMP કેવા હશે? સિલેક્ટિવ હશે કે ભાઈ ઓછામાં વધારે માર્ક્સ કેવી રીતે આવે. એ જ TDY ની મેઇન મોનોપોલી છે, બરાબર. એટલા માટે જ આપણે કહીએ છીએ કે નો ટાઈમ પાસ, ઓનલી ટોપ ક્લાસ વિથ TDY માસ્ટર ક્લાસ. તો આપણે શરૂઆત કરીએ કે ભાઈ ગુજરાતીના IMP જે ફેબ્રુઆરીમાં એટલે કે 26મી ફેબ્રુઆરીએ તમારું જે પેપર છે ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ પ્રથમ ભાષા, એના જ આપણે IMP જોવા માટે જઈ રહ્યા છે, બરાબર. પેલો દેવી ઓર સજ્જનો, ખુરશી કી પેટી બાંધ લો, કેમ કે તમારી માટે ભાઈ એક્સક્લુઝિવ આખા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ધમાકેદાર IMP લોન્ચ થવા માટે જઈ રહ્યા છે, બરાબર છે. શરૂઆત કરીએ એ પહેલા હું તમને આખો એક બ્યુરો આપી દઉં કે ભાઈ અહીંયા તમને અર્થ વિસ્તાર, અહેવાલ લેખન, સંક્ષિપ્તીકરણ, નિબંધ લેખન, મતલબ કે તમારો લેખન વિભાગ આખો જ કવર થશે. સાથે સાથે મુદ્દાસર પ્રશ્નો, વિસ્તૃત પ્રશ્નો, વ્યાકરણ વિભાગ અને હેતુલક્ષીની તૈયારી ક્યાંથી કરવાની એ પણ તમને ખબર પડી જશે. અને જે IMP પ્રશ્ન આપેલા છે ને એમાં હું મારા સ્ટાર માર્ક્સ બી આપીશ. તમે જોજો તો ખરા ભાઈ, જૂના વિડીયો સ્ટાર માર્ક્સ મારેલો હોય એ જ તમને બોર્ડમાં છપાઈને આવી ગયો હોય. આવું તો કેવી રીતે થાય? અનુભવ હોય ને ત્યાં બધી વસ્તુ પોસિબલ છે. એટલા માટે જ તમામ વિદ્યાર્થીઓ 26 ફેબ્રુઆરીની તમે જ્યારે પણ તૈયારી કરો, આ જે પ્રશ્ન છે એનો તમારા રિવિઝનની અંદર સમાવેશ તમારે અચૂક કરવાનો છે, કોઈ પણ જાતની ભૂલ કર્યા વગર. ઓકે, ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે બોર્ડ પરીક્ષાની તૈયારી કરવાનું સચોટ માર્ગદર્શન. પહેલી પરીક્ષાની તૈયારી તમે તમારી રીતે કરી, ગમે ત્યાંથી કરી, નો મેટર. બીજી પરીક્ષાની તૈયારી તમે તમારી રીતે કરી, નો મેટર. પણ જ્યારે બોર્ડની વાત આવે, આખા ગુજરાતના વિદ્યાર્થીઓના એક સરખા પેપરની વાત આવે, આખા ગુજરાતના વિદ્યાર્થીઓના મનમાં એક જ નામ ગુંજતું હોય. ત્યારથી 2016 થી ભાઈ TDY મતલબ કે ધ દિવાલીપુરા યુથ, કે જ્યાં તમને સચોટ માર્ગદર્શન, IMP પ્રશ્નો, હેતુલક્ષીનું પુનરાવર્તન, ગપ્પા નહીં મારતા, જે આપીએ છે એ પૂછાય છે, બરાબર છે. કેમ કે અહીંનું એનાલિસિસ છે એ વર્ષોનો ટ્રેક રેકોર્ડ છે. તમે જોઈને આવો ને 2016, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 તમારી માટે 26 ના જોઈ લેજો, બરાબર છે. હમણાં કરશો તો વધારે ફાયદો થશે, બોર્ડના પેપર આપ્યા પછી કરશો તો પસ્તાવો થશે. ચલો તો શરૂઆત કરીએ.
એ પહેલા વિભાગ ડી 20 ગુણનો મતલબ કે લેખન વિભાગ 53 થી લઈને 56 પ્રશ્ન જે તમને બોર્ડના પેપરની અંદર તમને 26 તારીખે જોવા મળશે એના આઈએમપી પ્રોવાઈડ કરવા માટે જઈ રહ્યો છું. તમને એક આમંત્રણ પણ હું આપવાનો છું કે ભાઈ વાવાઝોડામાં આવવાનું ભૂલતા નહીં. વાવાઝોડું થોડું વહેલું આવવાનું છે, મતલબ કે 9 કલાકે, 9:30 ની જગ્યાએ કેટલો ટાઈમ થઈ ગયો છે આપણો? 9 કલાકે. તો બોર્ડની પરીક્ષાના દરેક પેપરની આગલી રાતે આ જે વાવાઝોડું હોય છે ને ભાઈ, એમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાય છે, ભરોસો રાખે છે, પેપર આપે છે, બીજા દિવસે આવીને એક જ વાક્ય બોલતા હોય છે કે ભાઈ વાવાઝોડું હિટ છે બોસ. તો તમારે બી જો આ વાવાઝોડાને હિટ છે એવો અનુભવ કરવો હોય ને તો આ એમપી કરી લેજો, બરાબર? આંખ બંધ કરીને કરી લેજો. અને સૌથી અગત્યની વાત તો એ છે કે આ જે વાવાઝોડું છે ને ફ્રી છે. ટીડીવાય ક્યારેય વિદ્યાર્થીઓ પાસે કોઈ પણ ક્રેશ કોર્સ કોઈ પણ પ્રકારના પૈસા ચાર્જ કરતું નથી. તમને જો ઈચ્છા હોય તમે અમારી બુક્સ વગેરે પરચેસ કરી શકો છો, એ પણ સ્વેચ્છાએ. બાકી આઈએમપી તો દરેક વિદ્યાર્થીઓને આપણે ફ્રીમાં જ આપીએ છીએ, બરાબર? શરૂઆત કરીએ અર્થ વિસ્તારથી. જે પ્રશ્ન નંબર 53 માં તમને પૂછાશે, લેખન વિભાગની શરૂઆત થશે એટલે તમને 2 અર્થ વિસ્તાર બોર્ડના પેપરમાં આપેલા હશે. એ દિવસે તમે મને યાદ કરશો કે ભાઈ એક વિડીયો જોયો તો એમાં કોઈક સર આયા હતા અને સરે અમને કીધું હતું કે ભાઈ આટલા અર્થ વિસ્તાર અગત્યના છે અને આ જો આવ્યું, બરાબર છે? જો નીચે આપેલી પંક્તિનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો એવું તમને ત્યાં પૂછાય છે. પ્રશ્ન નંબર 53 ની વાત છે, બરાબર? હવે ગુણભાર અને લંબાઈની વાત કરીએ તો આ પ્રશ્ન માટે 4 ગુણ છે. તમારે આપેલી પંક્તિનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરવાનો હશે. આવું તમારે સમજવાનું છે, બરાબર? પ્રશ્નને વિકલ્પ આપેલા તો પરીક્ષામાં કુલ 2 અર્થ વિસ્તાર તમને આપવામાં આવશે, જેમાંથી તમારે કોઈ પણ એક લખવાનો રહેશે. હવે તમને એવું થાય કે ભાઈ કેવા 2 આવશે, એ બી હું તમને કહી દઉં ભાઈ. એક અર્થ વિસ્તાર પાઠ્યપુસ્તક આધારિત હશે અને એક જે તે શિક્ષકે પોતાની પસંદગી મુજબનો મૂકેલો હશે. એને પાઠ્યપુસ્તક જોડે કોઈ લેવા દેવા હોય નહીં. પેલો કે તમને કઈથી ખબર છે એટલે કહું છું, યાદ રાખીને તૈયાર કરી લેજો. ચલો આગળ જોઈએ. પહેલું છે ભાઈ, નોટ ડાઉન કરતા જજો. અંતરથી અંતર વધ્યા, થડથડ ઘટ્યા ભાઈ, દુનિયા બનતી સાંકડી, અરર એ જ નવાય. તો આ અર્થ વિસ્તાર કરી લેજો. બીજું, આ મને બહુ ગમે છે, બરાબર? હજુ સુધી પૂછાયો નથી પણ પૂછાય એવો છે આ વર્ષે. પૈસાને વળી પદવીનો વિશેષ શું વિશ્વાસ, રાવણ કેરી સિદ્ધિ પણ પડમાં પામી નાશ, બરાબર? ત્રીજું છે દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. આ બી એક અગત્યનો અર્થ વિસ્તાર છે. અને ચોથું છે ન રાખ આસ કદી કોઈ પાસ, કરી શકે કોણ પછી તને નિરાશ, બરાબર? તો આ 4 થયા. ટોટલ હું તમને 12 આપવાનો છું, પણ આ 12 ની અંદર પણ મારા આ વખતે પૂછાય એવા મોસ્ટ પ્રોબેબલ કયા છે એના પર હું તમને સ્ટાર માર્ક્સ કરીને આપીશ, બરાબર? 12 તમારે બધા કરવાના, પછી તમારે સ્ટાર માર્ક્સ પર વધારે ફોકસ કરવાનું. કેવી રીતે તૈયારી કરવાની એના વિડીયો આવશે આપણી ચેનલ પર. જો 5મું, જે જન પામે પૂર્ણતા તે ન કદી ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં, અધૂરો ઘટ છલકાય, બરાબર? તો આ બી એક અગત્યનો છે. ઉગે કમળ પંકમાં, તદપી દેવ સિરે ચડે, નહીં કુળથી કિંતુ મૂલ્યવાન ગુણો વડે, બરાબર? આ એક સ્ટાર માર્ક્સ છે કે જે આ વર્ષે મતલબ કે 2026 તમને 26 ફેબ્રુઆરીએ જોવા મળી શકે એ ટાઈપનો અર્થ વિસ્તાર છે. બીજું, કે હીન જન્મે નવહીન માનવ, કે હીન કર્મે કરી હીન માનવ. આ બી એક અગત્યનો અર્થ વિસ્તાર છે. 8મું, મને ગમે છે, પૂછાય એવો છે, આ વર્ષ માટે સ્ટાર માર્ક્સ છે. આવ નહીં આદર નહીં, નહીં નૈનોમાં ને, તે ઘર કદી ન જઈએ, કંચન વર્ષે મેં. તો આ ખાસ તૈયાર કરી લેજો. આગળ આપણે જોઈએ અર્થ વિસ્તારની અંદર 9મો, સુખ દેખી સળગી ઉઠે, ભાઈ મેં જાતે બનાવ્યો છે. અને આ વખત બધું થયું ને, કિંજલ દવેલનું થયું, પછી બીજી કોક હતી આરતી કરીને એનું થયું. તો આ બધી વસ્તુઓ સમાજની અંદર જે ચાલતી હોય ને એના આધારે અમુક વાર તમને અર્થ વિસ્તાર પૂછાય, એના આધારે અમુક વાર તમને અહેવાલ પૂછાય, એના આધારે અમુક વાર તમને નિબંધ પૂછાય. તો આ મને એક ટ્રેન્ડિંગ લાગે છે. ભાઈ આવું કદાચ કોઈક શિક્ષક બનાવીને પૂછે, ભાઈ સુખ દેખી સળગી ઉઠે, દુઃખ જોઈ કાઢે દાંત, કામ ના આવે કોઈ દી, નડે કાયમ નાથ, બરાબર? અગત્યનું છે. કઈ જગ્યાએ મળે નહીં, તમારે જાતેનો અર્થ વિસ્તાર કરવો પડશે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, અહીંયા હસ્ત આવશે, બરાબર? હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી, બરાબર? અગત્યનું છે. ઊંચી નીચી ફર્યા કરે, ભાઈ એક એવો છે કે જે દર વર્ષે પૂછાય એવી શક્યતા વાળો છે પણ પૂછાયો નથી, તો આ વર્ષે એનો નંબર લાગી શકે છે ચોપડીના આધારે. ઊંચી નીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ, બરાબર? તો એક અગત્યનો છે. 12મું, ઘટમાં ઘોડા થનગણે આતમ વિંજે પાંખ,
અણદીઠી ભોમ પર યૌવન માંડે આંખ, જે તમારે નમૂનાનો પ્રશ્નપત્ર છે એની અંદર આ છે, પૂછાયો નથી, પૂછાઈ શકે છે, બરાબર છે. તો ખાસ તમે આ જે 12 અર્થ વિસ્તાર છે એ તૈયાર કરી લેજો, કેમ કે આ જે અર્થ વિસ્તાર છે એ જો તમે પ્રોપર તૈયાર કરીને જશો તો હું માનું છું ત્યાં સુધી અર્થ વિસ્તારના તમારા માર્ક્સ નહીં કપાય. કોઈકને એવું થાય કે સર અમારે બધા જ વિષયનું બધું જ આઈએમપી એક સાથે જોઈતું હોય તો હું તમને એક સજેશન કરું, મેક ધ પેમેન્ટ એન્ડ ગેટ ઈ બુક ઓફ પીડીએફ. કોની પીડીએફ? દેવ સત્ય પેપર સેટની પીડીએફ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ભાઈ. પ્રાઇસ ડાઉન 199 હતું, તમારી માટે 149, બરાબર. 2-3 દિવસમાં જો પરચેસ કરી લેશો તો અવેલેબલ જ છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ફટાફટ તમે પેમેન્ટ કરી 5 થી 10 મિનિટ વેઇટ કરશો એટલે ઓટોમેટિક તમારા ફોનની અંદર એ ડાઉનલોડ થઈ જશે. જો ના થાય તો તમે આ વોટ્સએપ સપોર્ટ કે ઈમેલ સપોર્ટ પર કોન્ટેક્ટ કરશો, ત્યાંથી બી તમને એનું સોલ્યુશન મળી જશે. તો જસ્ટ એક પિઝાના પ્રાઇસની અંદર તમને પેપર સેટ મળી રહ્યો છે, તો ભાઈ ફટાફટ લઈ લો અને બધા જ આઈએમપી ની એક સાથે તૈયારી કરી લો. કોઈકને એવું થાય કે સર મારી પાસે તો પૈસા નથી, તો તમે વેઇટ કરો, તમને પણ આઈએમપી મળશે. પણ આ કોઈને ક્વિક જોઈતું હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ અહેવાલ લેખન, કે જે 4 ગુણમાં પૂછાય છે પ્રશ્ન નંબર 54 ની અંદર. અને ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ અહેવાલ લાઈવ પરફોર્મ કરે, તૈયારી કરે જ નહીં. ના પહેલી પરીક્ષામાં કરી હોય, ના બીજી પરીક્ષામાં, ના બોર્ડની પરીક્ષામાં બી. ભાઈ 4 માર્ક્સ છે, શું કરવા જવા દેવાના? હું તમને આઈએમપી આપું ને, કેવી રીતે લખવાને બી હું તમને બતાવી દઉં છું. ભાઈ નીચે આપેલા પ્રત્યેક વિષય પર આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો, આવું તમને પૂછેલું હોય. ભાઈ અહીંયા વિકલ્પ નથી, જે આપેલું હશે એ તમારે લખવું પડશે. એટલે પરીક્ષામાં કોઈ એક જ અહેવાલ પૂછવામાં આવશે અને તે ફરજિયાત તમારે લખવાનો રહેશે, બરાબર. શીર્ષક, ભાઈ સમગ્ર વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને અહેવાલનું યોગ્ય શીર્ષક આપવું જરૂરી છે, કેમ કે શીર્ષકનો બી તમને અડધો કે 1 માર્ક્સ હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જ ભૂલી જાય, બરાબર. તો શીર્ષક આપવું જરૂરી છે. ભાષા અને કાળ, તો ભાઈ અહેવાલમાં બનેલી ઘટનાનું વર્ણન કરવાનું હોવાથી બધું લખાણ ભૂતકાળમાં હોવું જરૂરી છે, બરાબર. વર્તમાન કે ભવિષ્યમાં હશે તો માર્ક્સ તમારા કપાઈ જશે. એટલા માટે ખાસ યાદ રાખજો, અહેવાલ લખવા માટેની ટિપ્સ છે. ટોટલ હું તમને 6 અહેવાલ કહીશ ને એમાંથી 2 હું મારા સ્ટાર માર્ક્સ પણ કહીશ. પહેલું છે તમારી શાળામાં નિવૃત્ત થતા શિક્ષક વિદાય સમારંભનો અહેવાલ 100 શબ્દોમાં લખો. અગત્યનો છે, દર વર્ષે પૂછાય એવો હોય છે અને તમે લખ્યો બી હશે, બરાબર. પણ પ્રેક્ટિસ કરી લેજો. તમારી શાળામાં યોજાયેલ 150મી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ પર એકતા યાત્રા, ઘણી બધી સ્કૂલોની અંદર આ વર્ષે એકતા યાત્રા થઈ છે, તો એનો અહેવાલ પૂછાઈ શકે છે. સ્ટાર માર્ક્સ છે, મોસ્ટ પ્રોબેબલ આ વખતે પૂછાય એવો છે. ઘણા બધા હજુ લાઈક નહીં કર્યું ભાઈ, કેમ? કરી દો ને, લાઈક કરશું તમને વિજ્ઞાન, સમાજ, ગણિત બધાના જ આઈએમપી આ જ પ્રમાણે મળશે ને ઓથેન્ટિક. ભાઈ ખોટી બૂમાબૂમ વાળું નહીં. તમને જે આપીએ છે એ એવા આઈએમપી હશે કે જે તમને કામ લાગશે અને એ પણ ઓછા સમયમાં તૈયારી કરીને તમે માર્ક્સ લઈ શકો એવા આઈએમપી હશે, બરાબર. તો ખાસ તૈયાર કરી લેજો. ત્રીજું છે તમારી શાળામાં યોજાયેલ રમતોત્સવનો અહેવાલ, આશરે 100 શબ્દોમાં લખો. આ બી અગત્યનો છે, તો ખાસ એને તૈયાર કરી લેજો. ત્યારબાદ તમારી શાળામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલ પુસ્તક બેંકના ઉદ્ઘાટન અંગેનો છાપાજોગ અહેવાલ, મતલબ કે જે પેપરમાં છપાય એ ટાઈપનો અહેવાલ તમને પૂછાઈ શકે છે. તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ 100 શબ્દોમાં લખો, પૂછાઈ શકે છે. તમારી શાળામાં આ સ્ટાર માર્ક્સ છે આ વખતનો, ખાસ તૈયાર કરી લેજો કે તમારી સંસ્થામાં રેડક્રોસ સાથે મળીને યોજાયેલ રક્તદાન શિબિરનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો આ અહેવાલોની પ્રેક્ટિસ તમારે ઘરે લેવાની છે, જેથી કરીને 26 તારીખે ગુજરાતીનું પેપર તમે આપવા માટે જાઓ તો તમને તકલીફ ના પડે. ચલો આગળ જોઈએ. સંક્ષિપ્તીકરણ એવું છે કે જે ઘણા બધા વિદ્યાર્થીઓને નથી આવડતું, તેનું હું તમને ટિપ્સ આપી દઉં છું. પેરેગ્રાફ વગેરે ક્યાંથી તૈયાર કરવાના એ પણ હું તમને કહી દઉં છું. પણ પ્રશ્ન નંબર 55માં પૂછાશે, આના પણ 4 માર્ક્સ છે, લેખન વિભાગની અંદર પૂછાતો હોય છે. તો નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. શીર્ષક તમારે આમાં પણ આપવાનું હશે. ભાઈ ફરજિયાત, ભાઈ પરીક્ષામાં એક ફકરો આપવામાં આવશે અને તેનું સંક્ષિપ્તીકરણ લખવું ફરજિયાત છે. મતલબ કે આમાં તમને કોઈ ઓપ્શન્સ આપવામાં આવે નહીં, જે આપેલું હશે એ જ તમારે કરવું પડશે. શીર્ષક ભાઈ સંક્ષિપ્ત કર્યા બાદ તેને યોગ્ય શીર્ષક આપવું ફરજિયાત છે. જેવું નથી કે તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે શીર્ષક તમે આપી શકો છો. ભાઈ કોઈક વિચાર્યું કે પેલાએ બીજું આપ્યું તમે બીજું આપો તો માર્ક્સ કપાઈ જાય, ના. એના ફકરાને રિલેટેડ હશે તો તમને એનો માર્ક્સ મળી જશે. લંબાઈની ગણતરી કરીએ તો ભાઈ જો સમગ્ર પરિચ્છેદ જો 120 અક્ષરનો હોય, તમને જે પેપરમાં આપેલો છે, તો તેનો 1/3 ભાગમાં સંક્ષેપ કરતા 40 અક્ષર સંખ્યા થાય શબ્દ જેટલો, એટલો પરિચ્છેદ તમારે તૈયાર કરવાનો. મતલબ કે 1/3 તો થવો જ જોઈએ, બરાબર. તે ખાસ ધ્યાન રાખજો. ભાવ જાળવણી, મતલબ કે સંક્ષેપ કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે મૂળ ફકરાનો અર્થ કે ભાવ દૂર ન થવો જોઈએ. ભાઈ જે કીધેલું છે એનો ભાવાર્થ તો ઓછા શબ્દોમાં રજૂ કરવા માટે તો સંક્ષિપ્તીકરણ કહેવામાં આવે છે, તે રજૂ થવું જોઈએ. આઈએમપી કહ્યું છે કે ભાઈ દેવ સત્ય પેપર સેટ 2026 જો તમારી પાસે હોય, ના હોય તો તમે પીડીએફ પરચેસ કરી લેજો. તેના અમુક જે છે એ આઈએમપી છે આ વખતના. પ્રશ્નપત્ર નંબર 3,
પ્રશ્નપત્ર નંબર 4, પ્રશ્નપત્ર નંબર 6, પ્રશ્નપત્ર નંબર 8 અને પ્રશ્નપત્ર નંબર 9 એના જે પેરેગ્રાફ્સ છે એ તમે તૈયાર કરી લેજો, પ્રેક્ટિસ કરી લેજો, જેથી કરીને સંક્ષિપ્તીકરણના 4 માર્ક્સ તમારા સિક્યોર થઈ જાય. ત્યારબાદ આપણે આગળ વધીએ ભાઈ નિબંધ લેખન. ઘણા બધા વિદ્યાર્થીઓ આ ચેનલ પર એની માટે જ આવતા હોય છે ભાઈ અહીંથી જે નિબંધનું આહ્વાન થાય ને એ બોર્ડના પેપરની અંદર કામ લાગે, બરાબર. એટલા માટે આજે હું તમને અગત્યના નિબંધ પણ કહી દઉં છું કે જે તમને 56 નંબરની અંદર 8 ગુણ માટે પૂછાય છે. અને ભાઈ તૈયાર કરવાના ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે ભાઈ નિબંધ હવે તઈ જઈને જોયું જશે. ભાઈ ગપ્પા થોડી મારવાના છે, 8 માર્ક્સ તમને મફતમાં મળી જાય અને કે ભાઈ ગુજરાતીમાં માર્ક્સ બહુ કપાઈ જાય તો કપાઈ જ જાય ને. તમે જે વસ્તુ તૈયાર કરવાનું છે એને તમે લાઈવ પરફોર્મ કરવા માટેનો પ્રયત્ન કરો છો તો ભાઈ ગુજરાતી તો વિષય જ છે ને, તે તમારા માર્ક્સ લઈ જશે, તમારું ઓવરઓલ જે રિઝલ્ટ છે એને ઘટાડી શકે છે. એટલા માટે ખાસ તૈયાર કરી લેજો. આપેલા મુદ્દાને આશરે 250 શબ્દોમાં નિબંધ લખો, ગમે તે એક. તમને ટોટલ 3 પૂછેલા હશે. કેવી રીતે લખવાનો? ભાઈ શબ્દ સમજ મર્યાદા તમારે આપેલા મુદ્દાઓના આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખવાનો રહેશે, જેમાં તમને 8 ગુણ મળશે. પરીક્ષામાં કુલ 3 નિબંધ પૂછવામાં આવશે, જેમાં તમારે કોઈ એક નિબંધ લખવાનો રહેશે. મૌલિક વિચારસરણી, ભાઈ નિબંધમાં તમારા મૌલિક વિચારો યોગ્ય રીતે વ્યક્ત થાય તે માટે ખાસ પ્રયત્ન કરવો. ભાઈ તમે રટ્ટો મારેલું કદાચ લખશો તો બની શકે કે તમારો માર્ક્સ કાપી લે, પણ જો તમે મૌલિકતાથી લખેલો હશે, તમારી પોતાની વિચારસરણી રજૂ કરેલી હશે તો તમને મેક્સિમમ માર્ક્સ મળશે. પુનરાવર્તન ટાળવું, લખાણમાં કોઈ શબ્દ, મુદ્દો કે વિચારનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખવાનું. એકનું એક ચકેડું ફરીને ફરી ફરવું ના જોઈએ, બરાબર. સ્પષ્ટતા, ન સમજાય તેવા વાક્યો કે તેવા અઘરા શબ્દોનો ઉપયોગ નહીં કરવાનો. તમને સમજાવો જોઈએ તમારો નિબંધ તો તમારા જે પેપર ચેક કરશે એને પણ સમજાશે, બરાબર. તો એવું જ લખજો. ચલો આગળ જોઈએ કયા કયા અગત્યના છે, બરાબર. પ્રશ્ન નંબર 56 માટે પ્રાર્થના જીવનનું પ્રેરક બળ અગત્યનો છે, ખાસ તૈયાર કરી લેજો. ભાવિ વિશ્વ યુદ્ધની ભયાનકતા પૂછાય એવો છે અત્યારે. ભાઈ તમે જો ટ્રમ્પ સાહેબ ગમે તે બધું યુદ્ધ થઈ શકે છે. માતૃપ્રેમ અથવા તો વાત્સલ્ય મૂર્તિમાં અગત્યનો છે. વસંત વનમાં અને જન્મમાં આ બી એક નિબંધ એવો છે કે જે આ વર્ષે પૂછાય એવો છે. મારા શૈશવના સંસ્મરણો આ વખત તો મારો સ્ટાર માર્ક્સ છે, ભાઈ ખાસ તૈયાર કરી લેજો, બરાબર. પાઠના આધારે તમારી કવિતા છે, કવિતાના આધારે. ધરતીનો છેડો ઘર, આતંકવાદ ભારતનો એક સળગતો પ્રશ્ન. હમણાં જ આપણે જોયું તો ભાઈ પહેલગામની અંદર આતંકવાદી હુમલો થયો હતો, તેના આધારે કદાચ ટ્રેન્ડિંગ ટોપિકમાં પૂછી શકે. આધુનિક યુગનું મહાદૂષણ પ્રદૂષણ, દિલ્હીનો ટોપિક તમને ખબર છે, એના બેઝિસ પર તમને આ નિબંધ પણ આવી શકે છે, બરાબર. અરવલ્લી વાળો મુદ્દો હમણાં બહુ ટ્રેન્ડિંગમાં આવ્યો હતો. મારું વતન પ્યારું વતન પૂછાઈ શકે છે. કન્યા વિદાય એક કરુણ મંગલ પ્રસંગ, આ બી એક અગત્યનો છે. હું માનવી માનવ થાવ તો ઘણું, બરાબર. કેમ કે ભાઈ ઘણું બધું એવું આ વર્ષે બન્યું છે 2025 ની અંદર કે જેમાં માણસે પોતાની માનવતા મૂકી દીધી હોય ને એવું તમને લાગતું હતું. કદાચ સાહેબને દિલ પર આવી ગયું હોય, સાહેબ તમને બોર્ડના પેપરમાં પૂછી શકે તો ખાસ તૈયાર કરી લેજો. માનવ અને પ્રાણી વચ્ચે લાગણીનો અતૂટ સંબંધ, આ ખાસ તૈયાર કરજો. ઘોડીની સ્વામી ભક્તિ જે છે એના બેઝિસ પર તમને આ નિબંધ બનાવીને પૂછાઈ શકે છે. ટોટલ 12 નિબંધ છે ભાઈ, તૈયાર કરી લેજો. હવે આપણે આગળ જોઈએ એ પહેલા જે લોકો ધોરણ 10 ની અંદર છે અને 10મા પછી 11મા ધોરણમાં સાયન્સની અંદર કોઈ સારું કરિયર બનાવવા માંગે છે, એન્જિનિયરિંગમાં કે મેડિકલમાં, અને તમને ઈચ્છા છે ભાઈ સારી જગ્યાએ સારી ફેસિલિટી સાથે જો મને ભણવા મળે તો ભાઈ ડિવાઇન તમારી માટે અવેલેબલ છે. જીએસસીબી, સીબીએસઈ, આઈસીએસસી, સ્પોકન ઇંગ્લિશ બધું જ ત્યાં કરાવવામાં આવે છે. સરસ મજાનું સેન્ટર બનાવેલું છે તમારી માટે. 6 થી 10 ફાઉન્ડેશન, 11-12 સાયન્સ, નીટ, જેઈ, બોર્ડ, ગુજકેટ બધી જ તૈયારી તમને ત્યાં કરવામાં આવશે. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે. અહીંયા નંબર આપેલો છે 9887288886, 9887588886. એના પર તમે કોલ કરી શકો છો વધારે ડિટેલ માટે. કાં તો પછી તમે જો A1 ગ્રેડ લાવવાના હોય, તમને લાગતું કે ભાઈ મારો A1 ગ્રેડ આવશે તો 90% સુધી તમને સ્કોલરશિપ મળી શકે છે. ભાઈ તમારી ફી ઓલમોસ્ટ નજીવી થઈ જશે. તો આના પર તમે કોલ કરી કાં તો રૂબરૂ મુલાકાત લઈ શકો છો. એડ્રેસ હું તમને કહું છું, વડોદરા સેન્ટરનું 4th ફ્લોર, અક્ષર પેવેલિયન નિયર પ્રિયા સિનેમા ક્રોસ રોડ, વાસનાબાયલી રોડ, વડોદરા, ગુજરાત. ત્યાં આવીને પણ તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો પેરેન્ટ્સ સાથે. સરસ મજાનું સેન્ટર તમારી જ માટે બનાવેલું છે, વિશાળ છે, તમને બધી જ ફેસિલિટી ત્યાં મળી શકે એનું તમામ ધ્યાન રાખીને આ સેન્ટર રેડી કરેલું છે. તો જેને પણ ઈચ્છા છે કે ત્યાં આવી શકે છે, કેમ કે એડમિશન ફાસ્ટ ફીલ થાય છે અને મિનિમમ ફીસની હું તમને ગેરંટી આપું છું. આજુબાજુ ફરી લેવાનું અને મિનિમમ ફીસ તમને ડિવાઇનમાં મળશે, અને એ પણ બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બેસ્ટ ફેસિલિટી સાથે. તો જેને પણ ઈચ્છા છે એ આ નંબરનો સ્ક્રીનશોટ લઈ શકે છે અને તમારા પેરેન્ટ્સ સાથે વિઝિટ કરી શકે છે. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે. તમારા નાના ભાઈ બહેન હોય તો બી તમે ત્યાં મોકલી શકો છો.
આગળ જોઈએ ભાઈ મુદ્દાસર પ્રશ્ન જે 4 ગુણના પૂછાય છે વિભાગે પાઠ આધારિત કયા નંબરની અંદર ભાઈ પ્રશ્ન નંબર 11 12 અને 13 માટે બરાબર કે ભાઈ જેની અંદર તમને 2 માર્ક્સના પ્રશ્ન હોય નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો કોઈ પણ 2 હું તમને 15 પ્રશ્ન આપીશ આખી ચોપડીમાંથી 15 જ પ્રશ્ન તૈયાર કરી લેજો ને આ 4 માર્ક્સ કદાચ તમારા સિક્યોર થઈ જાય જો પહેલું લેખકે રાતા રંગના ચોપડાના બધા જ પાના શા માટે ચીરી નાખ્યા યાદ રાખી લેજો હિમ નદીઓ ઓળખતી વખતે સહયાત્રીઓને કેવી તકલીફો થઈ મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો આ બધા એવા પ્રશ્ન છે નાના નાના ટૂંકા ટૂંકા છે તમને 2 માર્ક્સ અપાઈ દેશે ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું ભગવદ ગીતા વિશે ગાંધીજીનો અભિપ્રાય જણાવો આ બી અગત્યનો પ્રશ્ન છે ભાઈ છેલ્લા જે પાઠ છે ને ગીતા આધારિત એના આધારે પણ પ્રશ્ન આવી શકે છે તો ખાસ એને છોડી નહીં દેવાના પત્ર પુષ્પ ફળ અને જળ અર્પણનો પ્રસંગ કયો બોધ આપે છે આ બી એક અગત્યનો પ્રશ્ન છે તો ખાસ તમારે એને તૈયાર કરવાનો છે ત્યારબાદ જો પૂરમાં ડૂબતા આબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું લોકમાન્ય ટિળકના મતે ગીતાનું તાત્પર્ય આ બી પેલો ગીતાવાળા પાઠના આધારે છે ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત લેખકને કેવી લાગે છે જીવલાનો પુત્ર ગોવિંદનો બાહ્ય દેખાવ કેવો હતો બરાબર તો આ એક પૂછાઈ શકે છે વિનોબા ભાવે ગીતા વિષયના વિચારમાં શું કહ્યું હતું અંતે કાળોનું અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે આ બી એક અગત્યનો પ્રશ્ન છે આ વર્ષ માટે તો ખાસ તૈયાર કરી લેજો ભાઈ 15 સવાલ તો થવા જોઈએ બરાબર આખી ચોપડીમાંથી 15 સવાલ મળે અને એ બી જો તમે ના કરો ને તો ભાઈ તમારા જેવો કભાગ્યો કોઈ ના કહેવાય બરાબર તો લાઈક કરી દો પહેલા તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ બધા આઈએમપી ભાઈ તમારે અચૂક જોઈને જવાના છે હું દર વર્ષે બૂમો પાડીને વિદ્યાર્થીઓને કહું છું ભાઈ તૈયાર કરી લેજો જે નથી કરતા એ લોકોને પસ્તાવો થાય છે જે કરી લે છે એ લોકોને ફાયદો થાય છે બાવાના બેવ બગડ્યા એમ કાળોનું શા માટે કહે છે ભાઈ આ બી એક અગત્યનો છે શ્રીમદની જીવદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે આ બી એક અગત્યનો પ્રશ્ન છે બેટા ચાલ વહુ બહુ મોડું થઈ ગયું વિનુ કાકાના આ વાક્યનો ગુડાળ સમજાવો આ બી એક અગત્યનો પ્રશ્ન છે તો ખાસ તૈયાર કરી લેજો તો આ જે છે એ તમારા પ્રશ્ન નંબર 11 12 અને 13 માટે પાઠ આધારિત જે પ્રશ્ન તમને પૂછાય છે એના ટોટલ 15 પ્રશ્ન મેં તમને આપ્યા હવે આપણે જોઈએ એના પછી પણ તમને પૂછાય 6 ગુણના મતલબ કે 3 ગુણના તમને પ્રશ્ન પૂછાય છે 14 15 અને 16 નંબરમાં આ બી આપણે જોઈ લઈએ ટોટલ 15 સવાલ આ બી 30 સવાલ કરો એટલે ઓલમોસ્ટ તમારો આ જે પ્રશ્નના માર્ક્સ છે ને કવર થઈ જશે 10-12 વાક્યમાં લખવાના હોય થોડા મોટા આમાં બી કોઈ પણ 2 મતલબ કે એકને તમે ઓપ્શનમાં કાઢી શકો જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલો સામાજિક કટાક્ષ સ્પષ્ટ કરો હું આની અંદર મારો સ્ટાર માર્ક્સ આપીશ આની અંદર પૂછાય એવા આ વર્ષે મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો આહવાની વન સંપદાનું મનોહર રૂપનું વર્ણન કરો આ બી એક અગત્યનો પ્રશ્ન છે ખાસ તૈયાર કરી લેજો ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં રાતો ચોપડો ફાડી નાખવા પાછળ ભીખલાનું મનોમંથન કેવું હતું ભાઈ તમને કહું છું આ બધા પ્રશ્ન તૈયાર કરી લેજો આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને એ છે આ વિધાન વિગતે સમજાવો કોઈકને કદાચ ચોપડીમાં પ્રશ્ન ના મળે તો ભાઈ જાતે તૈયાર કરીને એનો જવાબ લખવાનો પણ તૈયાર કરી લેજો ઓકે લેખક ચંદ્રકાંત પંડ્યાના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથા યોગ્ય છે કે નહીં એ તમે સમજાવો આ બી એક અગત્યનો પ્રશ્ન છે તો આને પણ તમારે ખાસ તૈયાર કરી લેવાનો છે બરાબર હવે આપણે આગળ જોઈએ રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો વર્ષોથી પૂછાય એવો છે વરસાડાલા જવાળો પાઠ છે તમારો રેસનો ઘોડો એના આધારે આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો જો આગળની અંદર જે છઠ્ઠો હતો ને આ છઠ્ઠો એ તમારો સ્ટાર માર્ક્સ છે દેખાય છે યલો કલરનો સ્ટાર કરેલો છે તો આ ખાસ તૈયાર કરજો 2026 માટે હવે આપણે જોઈએ અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા છત્રી પાઠના આધારે લખો બરાબર આરોગ્યની જાળવણી માટેનો ભાઈ અગત્યનો છે નવજાત બાળકની કરુણતા તમારા શબ્દોમાં આલેખો ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખો આ વખતનો સ્ટાર માર્ક્સ છે ખાસ તૈયાર કરી લેજો 2026 માટે જગતના તાત એવા ધરતીપુત્રની કરુણ દશા નિહાળી કાળુનું હૃદય શા માટે દ્રવી ઉઠ્યું બરાબર એનું તમારે લખવાનું ડિટેલ તો કરી લેજો હિમાલયમાં એક સાહસ પાઠના આધારે હિમાલયના સાહસ યાત્રાનું વર્ણન કરો આ બી અગત્યનો પ્રશ્ન છે ખાસ તૈયાર કરી લેજો માનવ અને પ્રાણીની પરસ્પર પ્રીતિ ઘોડીની સ્વામી ભક્તિ પાઠના આધારે કરજો તૈયાર આ વર્ષે પૂછાય એવો છે સ્ટાર માર્ક્સ છે અને ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો તો ટોટલ 15 સવાલ 2 માર્ક્સના 15 સવાલ 3 માર્ક્સના તૈયાર કરી લેશો તો માર્ક્સ તમારા કવર થઈ જશે બરાબર તો ખાસ તૈયાર કરજો આ 6 માર્ક્સ ને પેલા 4 10 માર્ક્સ તમારા સીધા જ કવર થઈ ગયા હવે આપણે કવિતાઓ બાજુ જોઈએ બરાબર કવિતાનો બી પ્રશ્ન પૂછાય છે ને
પણ કોઈકને કદાચ બધા જ વિષયના IMP એક સાથે જોઈતા હોય તો મેં તમને એનું સોલ્યુશન બતાવ્યું. 149 રૂપીઝમાં તમને દેવ સત્ય પેપર સેટની PDF મળી જશે, જેમાં તમને ગ્રામર પણ મળી જશે, જેમાં તમને સંક્ષિપ્તીકરણ પણ મળી જશે અને બધા જ વિષયોના IMP એક સાથે મળી જશે ઈ બુકમાં, મતલબ કે ઇન્સ્ટન્ટ પેમેન્ટ કરતાની સાથે જ તમને મળી જશે. જો કદાચ તમે પેમેન્ટ કરો ને તમને બુક ના મળે તો તમે સપોર્ટ નંબર પર પણ વોટ્સઅપ કરી શકો છો, ત્યાંથી પણ તમને ડિટેલ્સ વગેરે પ્રોવાઈડ મળી જશે. તો ભાઈ જેને પણ ઈચ્છા હોય 10 જ મિનિટમાં તમને આ પેપર સેટ મળી શકે છે, તો ફટાફટ મમ્મી પપ્પાની પરમિશન લઈને તમે પેમેન્ટ કરી શકો છો અને દેવ સત્ય પેપર સેટ પિઝા કરતા પણ ઓછા પ્રાઇસમાં તમે તમારા ઘરે લઈ શકો છો તમારા ફોનની અંદર. હવે આપણે જોઈએ કે ભાઈ મુદ્દાસર પ્રશ્ન 4 ગુણના જે કવિતાના આધારે હોય છે, બરાબર. પેલા હતા એ પાઠના આધારે 30 પ્રશ્ન જોયા, એવા 30 પ્રશ્ન આપણે કવિતાના આધારે જોઈશું, જે IMP છે ફેબ્રુઆરી 2026 ની પરીક્ષાના, જે તમે આપવા માટે જવાનો છે. પ્રશ્ન નંબર 27, 28 અને 29 માટે ભાઈ કોઈ પણ બે તમને લખવાના હશે, 2 ગુણના 2 પ્રશ્ન તમારે લખવાના હશે, 3 તમને પૂછેલા હશે. કયા અગત્યના છે જોઈ લો. ચાંદલિયો લોકગીતમાં કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે પૂછાય એવો છે, ખાસ તૈયાર કરજો. દીકરી માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એ બેમાં શું તફાવત છે, આ બી એક પૂછાય એવો છે. કવિ ક્યાં સુધી મહુડીની છાય તળે પડી રહેવા માંગે છે, અગત્યનો પ્રશ્ન છે. બોલીએ નાતા એ કાવ્યમાં કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે, તૈયાર કરી લેજો ભાઈ. વાંસળીના સૂર, માર્ગની ધૂળ, યમુનાના જળ અને રાધાની આંખને શું પૂછે છે, શા માટે, અગત્યનો પ્રશ્ન છે. ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે, આ પણ એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરી લેજો. 15 સવાલ છે ભાઈ, 15 તો થાય ને. સત્યના આયુધની વિશેષતા શું છે, તૈયાર કરી લેવાનું. કવિના પગ આગળ જવા માંડ ઉપડે છે, સમજાવો. શત્રુ અને મિત્ર સાથે સિલવંત સાધુ કેવો વ્યવહાર કરે છે, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે, શા માટે. કવિ યુવાનને સંહાર કરવાની કેમ ના પાડે છે, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. મુરલી ઠાકોરને આંગણું મોટું શા માટે લાગે છે, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. અને છેલ્લા 3, શત્રુઓ ઉપર કવિને શો વિશ્વાસ છે. ચાંદલિયો લોકગીતના આધારે રાત્રિનું વર્ણન અને કવિ અરજ કઈ કરે છે, ગની દહીવાલાની અહીંયા વાત છે, બરાબર. તો ખાસ તૈયાર કરી લેજો. 15 સવાલ છે ભાઈ. આપણી ચેનલ પર IMP આપે ને પછી બધા IMP આપે હે ને, અલગ અલગ સેશનની અંદર જવાબ આટે અમે કઢાય છે. પણ પ્રશ્ન તો અહીંથી આયા ને, બરાબર. તો આ જે મેઇન સોર્સ કે જ્યાં તમે આવેલા છો, અને એટલા જ માટે TDY જે છે એ ગુજરાતમાં સૌથી વધારે સબસ્ક્રાઇબર બેઝ ધરાવતી ગુજરાતની એકમાત્ર એજ્યુકેશનલ ચેનલ છે. કરોડોનું ફંડિંગ કરેલી કંપની હોય ને ભાઈ, એ લોકો પણ આટલા સબસ્ક્રાઇબર ગેઇન નથી કરી શક્યા કે જે વિદ્યાર્થીઓએ ઓર્ગેનિકલી પોતાની મેળે સબસ્ક્રાઇબર આ ચેનલ પર વધાર્યા છે. તમે જ જાતે માર્કેટિંગ કરો ને, તમે જ જાતે વિદ્યાર્થીઓને કહો ને, તમને સારું લાગે. કેમ કે જૂના વિદ્યાર્થીઓનો તમે ભૂતકાળ જુઓ અને આ વર્ષે તમે વિશ્વાસ કરો, વિશ્વાસ રાખશો તો ડેફિનેટલી તમારા માર્ક્સ આવશે. કોને આ ચેનલ પર કેટલો વિશ્વાસ છે કમેન્ટમાં એકવાર લખજો, મને બી તો ખબર પડે આ વર્ષના વિદ્યાર્થીઓમાં કેવો પાવર છે. ચલો વિસ્તૃત પ્રશ્ન 6 ગુણ માટે 30, 31, 32 નંબરમાં પૂછાશે. કોઈ પણ બે તમારે લખવાના હશે, પણ આ જે હશે 10-12 વાક્યમાં લખવાના હશે, મોટા સવાલ કવિતાના આધારે. ચલો જોઈએ. આ પણ 15 છે. દિવસો જુદાઈના જાય છે, ગઝલમાં કવિની મનસ્થિતિ વર્ણન કરો. બે આની અંદર હું મારો સ્ટાર માર્ક્સ આપીશ, બરાબર. જે મોટા સવાલ હોય એમાં સ્ટાર માર્ક્સ હોય. નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજનના પદના આધારે વૈષ્ણવજનના લક્ષણો જણાવો, અગત્યનો છે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવે છે, આ મારો સ્ટાર માર્ક્સ છે, અહીં લખેલો છે જો યલો કલરનો, તો ખાસ તૈયાર કરી લેજો. વતનથી વિદાય થતા કવિએ અનુભવેલી વેદનાનું વર્ણન કરો. દીકરી કાવ્યના આધારે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો. બોલીએ ના કઈ કાવ્યમાં કવિ માણસને શો જીવનબોધ આપે છે, આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ એને તૈયાર કરી લેજો. આગળ જોઈએ. કવિ શિકારીને કઈ શિખામણ આપે છે, પૂછાય એવો છે. શિકારીને કાવ્યનો ભાવાર્થ જણાવો, બરાબર. ગ્રામજીવન ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. માધવને મેળવવા માટે સૂરની ઉત્કંઠા શબ્દોમાં લખો. ભાઈ માધવને દીઠો છે ક્યાં, એના આધારે તમને પૂછાઈ શકે છે, પૂછાયો નથી હજુ સુધી. સ્ટાર માર્ક્સ છે, આ વર્ષ માટેનો અગત્યનો છે, કરી લેજો, બરાબર. એ દિવસે યાદ કરશો તમે મને. મુક્તક એટલે શું, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. માં બરકત વિરાણી બેફામનું શું કહેવા માંગે છે, તો આ બી એક અગત્યનું છે ભાઈ. પૂછાયો નથી પણ પૂછાશે. શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌંદર્ય કઈ રીતે રજૂ કરે છે, આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ એને તૈયાર કરી લેજો. સિલવંત સાધુ તમે કોને કહેશો, કાવ્યના આધારે જણાવવાનું છે તમારે, બરાબર. પૂછાય એવો છે આ વર્ષે, એકદમ ઈઝી પ્રશ્ન તમને પૂછાય એવો છે, તૈયાર કરી લેજો, માર્ક્સ જવો ના જોઈએ. દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે કાર્યા છે એ બી કહો. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમાગાન માટે પ્રયોજેલા વિવિધ સંદર્ભો સ્પષ્ટ કરો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરી લેજો, બરાબર. હવે આપણે જોઈએ કે ભાઈ જે લોકોને ફરીથી કહું છું ફટાફટ એડમિશન ફિલઅપ થાય છે. 11મા ધોરણની અંદર સાયન્સ લેવાના હોય, તમારે ડિવાઇનમાં ભણવું હોય, વડોદરાની અંદર તમે રહેતા હોય તો ખાસ તમે અચૂક એકવાર સેન્ટરની મુલાકાત લેજો પેરેન્ટ્સ સાથે. યોગ્ય લાગે તો એડમિશન લેવાનું,
બરાબર. તમારે બોર્ડ, ગુજકેટ, જેઈ, નીટ બધું જ તૈયારી તમને ત્યાં કરાવવામાં આવશે અને એ પણ સારા ફેકલ્ટી સાથે. તમારા નાના ભાઈ બહેન હોય તો ફાઉન્ડેશન લેવલથી મતલબ કે ધોરણ 6 થી તમને ત્યાં ટીચિંગ પ્રોવાઈડ કરવામાં આવશે ઓફલાઈનની અંદર. તો જેને પણ ઈચ્છા હોય ત્યાં વિઝિટ કરી શકે છે. સ્ક્રીનશોટ લેવો હોય તો આ નંબરનો સ્ક્રીનશોટ લઈ ત્યાં પણ તમે માહિતી લઈ શકો છો. A1 ગ્રેડ આવશે ને તો 90% સુધીની સ્કોલરશિપ છે, ફી ઓછી થઈ જશે. ચલો આગળ જોઈએ. હવે આપણે જોઈએ વ્યાકરણ વિભાગ ક્યાંથી તૈયાર કરવાનો. ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન હોય. નીચે ડિસ્ક્રિપ્શનમાં ગુજરાતી વ્યાકરણ બોર્ડના બાહુબલી વાવાઝોડુંના વિડીયો આપેલા છે, જોઈ લેજો ને. વ્યાકરણ તમારું ત્યાં સ્ટ્રોંગ થઈ જશે. બરાબર. આપણે આ વખતના તો સેશન આવશે જ, પણ આ જૂના છે ગયા વર્ષના, એના દ્વારા પણ તમારી પ્રેક્ટિસ થઈ જશે. તો અચૂક જોઈ લેજો. આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં જ આપેલું છે, ફ્રીમાં જોવાનું. દેવ સાથે પેપર સેટ 2026 જો તમારી પાસે હોય તો વ્યાકરણ વિભાગ એમની અંદરથી એના પ્રશ્નોના આધારે તૈયાર કરી લેવાનો. બરાબર. એની પણ PDF જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, 149 રૂપીસ પે કરીને તમે લઈ શકો છો. બોર્ડના પેપરની આગલી રાતે 9 કલાકે ગુજરાતીનું વાવાઝોડું આવશે. જોડાવાનું ભૂલવાનું જ નહીં ભાઈ, બિંદાસ 1.5 કલાક તમે મને આપો, તમારું પેપર બીજા દિવસે સારું જાય ને એની જવાબદારી મારી. ચલો આગળ જોઈએ. હેતુલક્ષી માટે એ બી 20 માર્ક્સના તમને પૂછાય છે. તો બોર્ડના બાહુબલીની અંદર આપણે એ પણ તૈયાર કરાવીએ છીએ. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, એના દ્વારા તમે જોઈ લેજો, વિડીયો જોશો એટલે પ્રિપરેશન રેડી થઈ જશે. 2026 નો પેપર સેટ હોય તો એની અંદરથી પણ તમે જોડકા, ખાલી જગ્યા અને એક વાક્યના પ્રશ્ન કરી શકો છો કે જેનો આપણે આ IMP માં સમાવેશ નથી કર્યો. બોર્ડના પેપરની આગલી રાતે 9 કલાકે તમે આવશો તો વાવાઝોડાની અંદર એની પણ તૈયારી કરશું. હેતુલક્ષી, વ્યાકરણ એ બધી જ તૈયારી આપણે વાવાઝોડાની અંદર કરીએ છીએ, આપણા સેશનોની અંદર પણ કરીએ છીએ. પણ આ બધા એ IMP હતા કે જે તમને 26 ફેબ્રુઆરીએ 2026 ની તમારી પરીક્ષા છે બોર્ડની, એમાં તમને કામ લાગે એવા હતા. ગુજરાતી માટે હતા, પ્રથમ ભાષા માટે હતા, ધોરણ 10 માટે હતા. ભાઈ શ્યોરિટી વાળા IMP જોઈતા હોય તો TDY ને તમારે સબસ્ક્રાઇબ કરવું પડશે. આ ચેનલ પર તમારે ભરોસો કરવો પડશે. જૂના ટ્રેક રેકોર્ડને તમારે ચેક કરવો પડશે અને પછી તમે જાતે જ પેપર આપીને કહેશો કે ભાઈ વાવાઝોડું હિટ છે બોસ. તો જેને આ ચેનલ પર ભરોસો છે, આ IMP પર ભરોસો છે, એ નીચે કમેન્ટની અંદર જરૂરથી એકવાર લેજો. તમને આ ચેનલ પર કોને મોકલ્યા, કેમ કે આપણે માર્કેટિંગ નથી કરતા, પણ આ જે IMP છે એ એવા IMP છે કે જે તમારા રિઝલ્ટને બૂસ્ટ કરવામાં તમને મદદ કરશે. જેને લાઈક ના કરી હોય કરી લેજો. 11,000 લાઈકનો ટાર્ગેટ છે. જેવો 11,000 લાઈકનો ટાર્ગેટ કમ્પ્લીટ થશે આપણે વિજ્ઞાન, સમાજ, ગણિત બધા જ IMP સ્ટેપ બાય સ્ટેપ મૂકીશું. તો જેને લાઈક ના કરી હોય કરી લેજો. તમારા મિત્રો જોડે લાઈક કરાવો, શેર કરી લો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો અને IMP રેડી કરી લેજો ભાઈ.